સુરત મનપાના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। તાપીનો પાળો તૂટ્યો છે, ત્યાં જ સ્ટ્રીટ લાઇટ માટે ખોદકામ શરૂ કર્યું। તૂટેલા પાળાથી 2 ફૂટ નજીક જ સ્ટ્રીટ લાઇટનું કામ શરૂ કર્યું। જમીનમાં તિરાડો છે, ત્યાં જ 2 ફૂટ જગ્યા મૂકી ખાડાની કામગીરી કરાઈ। જીવના જોખમે પણ મનપાને કામગીરી કરવાનો મોહ કેમ છે, મોટો પ્રશ્ન। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું અક્કલનું પ્રદર્શન સુરતમાં સામે આવ્યું છે। એક તરફ આ મોટા વરાછા વિસ્તારમાં આજે તાપીનો પાળો તૂટી ગયો છે અને આ પાળાને રિપેર કરવા માટે અધિકારીઓ પાસે સમય નથી। મોટું ગાબડું આ પાળામાં પડ્યું છે અને બીજી તરફ આ પાળો જ્યાં તૂટ્યો છે તેની બાજુમાં જ અહીંયા સ્ટ્રીટ લાઇટ નાખવા માટે એક ખાડો કરવામાં આવી રહ્યો છે। એટલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ જમીન ધસી રહી છે ત્યાં જ ખાડા ખોદાવી રહ્યા છે। એટલે કોન્ટ્રાક્ટરોને કામ આપીને અહીંયા ખાડા ખોદવાનું કામ છે તે ચાલી રહ્યું છે। બીજી તરફ પણ દ્રશ્ય બતાવીશ કે અહીંયા પણ આ પ્રકારે ખાડા ખોદવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। જે ભાઈ ખાડા ખોદે છે તેની સાથે વાત કરીશું। પહેલા ખાડા કેમ કરો છો? સ્ટ્રીટ લાઇટ માટે। કોને કીધું છે? એસએમસી વાળા। કેટલી સ્ટ્રીટ લાઇટ નાખવાની છે યાર? આ તો સાહેબ લગભગ આ એક પોલ અંદર અમારો ઊભો કરેલો હતો, પણ એ તાપી નદીમાં આ પાણી ભરપૂર થયું ને એટલે બધું જતું રહ્યું છે। પણ ભાઈ અહીંયા પાળો તૂટે છે, તમને ખબર છે ને, અહીંયા જ ખાડો કરવો જોખમી નહીં? જોખમી જ છે। તો પછી હું કામ કરો છો? હવે એસએમસી વાળા સાહેબોને હવે બોલાવવા પડે। કોણ છે સાહેબ? સાહેબ અહીં નથી આવેલા। જી ચોક્કસ, એટલે કે આ કોન્ટ્રાક્ટર ના માણસો છે જે મજૂરી કામ કરે છે। અન્ય એક વ્યક્તિ છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ। અને એ પહેલાં હું ઘટનાની ગંભીરતા દર્શાવી દઉં કે અહીંયા ખાડો ખોદવાનું કામ ચાલે છે અને અહીંયા જ આ જે જમીન છે ધસી ગઈ છે। અને બીજી તરફ જો હું બતાવવાનો પ્રયાસ કરું તો જ્યાં ખાડો ખોદવામાં આવે છે તેના 3 ફૂટ અંતરમાં જ આ મોટી તિરાડ છે જમીન ધસવાની તે પડી છે। એટલે આ એક બીજા વ્યક્તિ છે। પહેલાં આ ખાડો કેમ કરો છો અહીંયા? આ ખાડો સ્ટ્રીટ લાઇટ માટે, આ પોલ માટે, લાઇટ માટે। કોને કીધું તમને? હવે આ કોન્ટ્રાક્ટ સાહેબ। કોણ છે કોન્ટ્રાક્ટર? માર્શલ વાળો। એટલે પાલિકાનું કામ છે કે પ્રાઇવેટ? નગરપાલિકાનું છે। અહીંયા બાજુમાં જ અહીંયા દેખાતું નહીં આ જમીન ધસે છે ને તમે અહીંયા ખાડો કરો છો? હા સાહેબ બરાબર છે। તો હવે તેડ તો લાગે છે, પણ હવે આમાં સાહેબ કે તો અમારે કંપની કે હવે કરીએ, અમે મજૂર છે ને સાહેબ। જી ચોક્કસથી, એટલે કે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું અહીંયા બુદ્ધિનું પ્રદર્શન અહીં સામે આવી રહ્યું છે કે કઈ કોલેજમાંથી આ અધિકારીઓ ડિગ્રી લઈને આવ્યા છે ખબર નથી, પરંતુ જે જગ્યા પર આ પાળો ધસી ગયો છે, મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, વૃક્ષો અંદર જે ગરકાવ થયા છે અને ત્યાં જ આ જે કોન્ટ્રાક્ટરના માણસો છે તે સ્ટ્રીટ લાઇટ માટે ખાડા છે તે ખોદવાનું કામ કરી રહ્યા છે। એટલે એક તો લોકોના જીવનું જોખમ છે જ અને બીજી તરફ બુદ્ધિનું દેવાળું પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ફૂંકી રહ્યા છે। કેમેરા પર્સન કે છે વગાસિયા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત।